બોડેલી તાલુકાના ગઈડિયા ગામે 3 ચોર આવતા ખળભળાટ. રાત્રે 9:30 વાગે કમલેશભાઈ રસિકભાઈ રાઠવાના ઘર પાસે 3 અજાણ્યા વ્યક્તિઓ જોવા મળ્યા. ત્રણમાંથી એક વ્યક્તિએ તીક્ષ્ણ હથિયાર વડે કમલેશભાઈના હાથ પર ઘા કરતા ગંભીર ઇજા પહોંચી. છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારમાં રોજ રાત્રે તસ્કરો આવતા હોવાની દહેશત વ્યાપેલી છે. બોડેલી પોલીસે ઇજાગ્રસ્ત વ્યક્તિની ફરિયાદના આધારે 3 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. ગેડિયા ગામ મારું છે, કમલેશભાઈ રસિકભાઈ રાઠવા. એમાં મેં 9:45 પેશાબ કરવા માટે બહાર નીકળ્યો. એમાં પેલા એક મેં પેશાબ કરતો 4 જણા હતા. એમાં એક જણ મને ડાયરેક્ટ ધારિયાનો ઝટકો માર્યો અને 3 જણ ભાગ્યા અને પેલો ઝટકો મારીને તે બી ભાગી ગયો છે. એવું અમે જોયું અને કોતાની નીચે કૂદી પડ્યો છે. આ તો ગામમાં તો અમારે આજે 20 થી 25 દિવસ આગળનું ચાલે છે બધું. અને 3 જગ્યાએ ગામમાં ચોરી બી થઈ છે. કાયમ આવું ચાલ્યા કરશે. રોજના ઉજાગરા અમારે રાતે ઊંઘવાનું નહીં રહેતું. 4 થી 5 વાગે અમે ઊંઘીએ છીએ. દિવસે આખો દિવસ કામકાજ કરવાનું અને રાત્રે ઉજાગરા. પોલીસને અમે બીજું કશું કહેતા નહીં કે અમારે પેટ્રોલિંગમાં રાત્રે 2 થી 3 ચક્કર મારી શકે એવું અમે પોલીસને જાણ કરીએ છીએ. બીજું વિનંતી ગામમાં આવે છે પણ રોડ પર શકે, ગામની અંદર નહીં પેટ્રોલિંગમાં આવતા. આ ઊંચો હાથ કરવા ગયો મેં, એમાં બચી ગયો તો નાળમાં ડાયરેક્ટ ઝટકો નાખતો તો મેં બેસી ગયો અને આ ઊંચો હાથ કર્યો એટલે ઊંચા હાથમાં ઝટકો વાગી ગયો છે મારા. પેશાબ કરતો ને પાછળથી ડાયરેક્ટ ઝટકો નાખ્યો મને. મેં ખાલી બેટરીને એક લાકડી હતી, મેં એમ પકડવા ગયો પણ હા પેલો ડાયરેક્ટ ઝટકો નાખી દીધો. કઈથી મારથી પકડાય? પછી લાકડી મારી છૂટી ગઈ ને બેટરી છૂટી ગઈ. આ ખૂન જ ચાલુ થઈ ગયો. મેં આમ હાથ પકડી લીધો અને બૂમ કરી એટલે ગામ લોકો